જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આઈ હોપ કે યુ ઓલ આર ફાઇન. અને બેટા ધીરે 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 હવે આપણે JEE ની સર એક્ઝામ પૂરી થઈ, સર બોર્ડની એક્ઝામ પૂરી થઈ, સર ગુજકેટની એક્ઝામ પૂરી થઈ, સર અમે બધામાંથી ધીરે ધીરે સર અમારો માનસિક તણાવ હવે ઓછો થઈ ગયો છે. પણ સર આ કળિયુગની અંદર ટેન્શન ઓછું થવાનું નામ જ નથી લેતું. કેમ બેટા? કારણ કે સર હવે જ્યારે એક્ઝામ પૂરી થઈ તો હવે એના રિઝલ્ટનું ટેન્શન. સર રિઝલ્ટ આવી જાય તો એના પછી અમને કઈ કોલેજમાં મળશે એનું ટેન્શન, અમારો રેન્ક શું આવશે એનું ટેન્શન, એ કોલેજ મળી એ શું સારી છે કે નહીં એનું ટેન્શન. અરે સર ઘણા બધા ટેન્શન છે. કારણ કે આવનારા 4 વર્ષ જો તને સારી એન્જિનિયરિંગ કોલેજ મળે છે તો બેટા તું એક સારો એન્જિનિયર બની શકે છે, રાઈટ? તો એના માટે અત્યારે બેટા થોડું વર્ક કરવાનું રહેશે. પણ એ ટોટલી ડિપેન્ડ કરે બેટા લાસ્ટ યરના એટલે કે 2025ના ગુજરાત સ્ટેટની હું વાત કરું છું. તો બેટા ગુજરાત સ્ટેટમાં JEE કોટા પરની અને આપણને બધાને આઈડિયા છે બેટા કે જે સારી અમુક ટોપ પ્રાઇવેટ કોલેજીસ છે ગુજરાતની અંદર જેમાં JEE પર એડમિશન મળે છે. બટ ગવર્મેન્ટ કોલેજીસ છે એમાં તો મોસ્ટલી JEE નો કોટા હોય છે. તો આપણે બેટા લાસ્ટ યરના કટ ઓફ રેન્ક જોશું કે JEE પર શું એડમિશન મળ્યા છે. અત્યારે હું ચર્ચા કરું છું બેટા માત્ર ને માત્ર તમે જોઈ શકો અહીંયા JEE કોટાના કટ ઓફ વિશે, રાઈટ? અને પછી બેટા આપણે ચર્ચા કરીશું ટોટલી કે સર ગુજરાતની અંદર અમે જ્યારે ગુજસેટ આપી દઈએ અથવા બોર્ડની એક્ઝામ આપી દઈએ તો સર એના રેન્ક પરથી ક્યાં મળે. તો બેટા એની ચર્ચા આપણે પછીના કંઈક વિડીયોમાં લઈને આવશું. બટ આજે મારે ખાસ કરીને ચર્ચા કરવી છે JEE કોટા વિશે. યસ, રાઈટ સર. ચલો આપણે શરૂઆત કરી દઈએ બેટા. સૌથી પહેલું LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ, બ્રાન્ચ રહેશે બેટા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. બેટા આપણને બધાને ખબર છે આજકાલ જમાનો છે AI નો, હે ને? તો એની આ એક સરસ મજાની બ્રાન્ચ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ કોલેજ છે, બ્રાન્ચ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ. JEE કોટાનો કટ ઓફ રેન્ક છે 6018 એટલે કે 6018, રાઈટ? 6018. નેક્સ્ટ કોલેજીસ બેટા છે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ. રેન્ક રહેશે 57,437 બેટા. કે સર આ 6,000 ને 57,000 બહુ ઇઝી છે સર, બહુ ઇઝી છે બેટા. 2025ના સ્ટુડન્ટ ચેક કરજો, એની સામે રેન્ક જોજો બેટા, તમને આઈડિયા આવશે કે કોમ્પિટિશન છે. એમને બેટા રેન્ક ના આવે ને, રાઈટ? યસ સર. સર નેક્સ્ટ ચર્ચા કરવી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિશે કે જે બધા મોટાભાગના વિદ્યાર્થી કોમ્પ્યુટરના IT તરફ વળેલા છે. બટ હવે થોડો ટ્રેન્ડ ચેન્જ થઈ રહ્યો છે અને જ્યાં ક્યાંક ને ક્યાંક વેલ્યુ વધી રહી છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની, હે ને બેટા? દરેક બ્રાન્ચ હોય ને એના લગભગ 7 વર્ષ 8 વર્ષ કે ડિકેડ આપણે એવું કહેતા હોય અને એનો પછી ટાઈમ પૂરો થાય અને પછી બીજી બ્રાન્ચ જે છે એનું વાહ સર વાહ એનો સર ઉદય શરૂ થાય. કારણ શું બેટા? કોમ્પિટિશન, હે ને? ગાડરિયો પ્રવાહ. અત્યારે તમને એવી ખબર પડી આજે કે હવે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની વેલ્યુ વધે છે એટલે બધા વિદ્યાર્થી ક્યાં કરી દોડશે? ઇલેક્ટ્રોનિક એન્ડ કોમ્યુનિકેશન પાછળ. બટ બેટા જોબ વેકેન્સી એટલી જ છે. સો બસ ત્યાં એની વેલ્યુ પછી ધીરે ધીરે ડાઉન થવાનું ચાલુ થાય. કારણ કે બેટા અનએમ્પ્લોયમેન્ટ, હે ને? ઘણા વિદ્યાર્થીને બેટા જોબ ના મળે એ બ્રાન્ચ કર્યા પછી, એમાં એડમિશન લઈને એન્જિનિયરિંગ કર્યા પછી તો બસ ત્યારે શું કહેવામાં આવે કે હવે આમાં કોઈ ડિમાન્ડ એટલી બધી નથી, જોબ નથી મળતી. તો પાછી બીજી બ્રાન્ચની વેલ્યુ ચાલુ થાય, વધે, ધીરે ધીરે વધે. એમાં ગાડરિયો પ્રવાહ ટર્ન થાય તો એમાં લેવાના એડમિશન ચાલુ કરે બેટા. બસ આવું જ કંઈક ને કંઈક બેટા ચાલતું રહેતું હોય છે. સો ડરવાની જરૂર નથી બેટા. તમારો ઇન્ટરેસ્ટ એમાં છે એ બ્રાન્ચ તમારે કરવી જોઈએ. તો આવે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વલ્લભ વિદ્યાનગર, જેમાં 10,905 નંબરનો રેન્ક બેટા. ઓલ ઇન્ડિયાની વાત છે, JEE કોટાની વાત છે, ગુજરાત સ્ટેટ માટે એડમિશનની વાત છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી DDU નડિયાદ બેટા. જબરદસ્ત કોલેજ, 1521 રેન્ક બેટા, 1521માં કટ ઓફ. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અને બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 57,631 અને સાથે બેટા ડોક્ટર S&SS ગાંધી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સુરત કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 34,320 નંબરનો રેન્ક. આનાથી આગળ વાત કરીએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે, 21,676 નંબરનો રેન્ક. એની સાથે બેટા વાત કરીએ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 99,031મો રેન્ક. તો બેટા આ જે રેન્ક છે બધા એ લાસ્ટ છે, કટ ઓફ છે બેટા, છેલ્લા રાઉન્ડ પછીના રેન્ક છે, રાઈટ? યસ સર. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાલનપુર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 99,946 જગ્યાએ તમારે JEE જો ઓલ ઇન્ડિયા રેન્ક 99,946 હોય તો તમને ગુજરાતની આ કોલેજની અંદર એડમિશન મળેલ છે, લાસ્ટ સીટ.
ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ રાજકોટ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 55,619 બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર સર ત્યાં તો ગાર્ડન છે સર એમાં એડમિશન લઈએ તો મજા આવે સર બેટા ભણવાની વાત ચાલે છે તો 29,864 બેટા આગળ વાત કરીએ એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે 3151 3,151 વાહ સર વાહ ચલો વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ગાંધીનગર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ 24,019મો રેન્ક હવે બેટા વાત આવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ જ્યાં સર શોર્ટ સર્કિટ ધડાકા ફડાકાની વાતો થતી હોય સર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમએસયુ બેટા વડોદરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 67,371 બેટા ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ વડોદરા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 33,396 બેટા હજુ એકવાર કહું આ લાસ્ટ રેન્ક છે અહીંયા એડમિશન ક્લોઝ થતા હોય છે રાઈટ સર આગળ વધીએ બેટા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગર 69,180 સર એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 29,180 સર વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા ગાંધીનગર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ 59,403 બેટા હવે વાત આવી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન જેની વેલ્યુ ધીરે ધીરે હવે ઉપર આવી રહી છે હે ને રાઈટ તો કે સર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ડીડીયુ બેટા ડીડીયુ નડિયાદ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ 4,027મો રેન્ક અને બેટા લાસ્ટ સીટ પેકઅપ ચલો બેટા સેમ અહીંયા આપણે જઈએ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભરૂચમાં 88,590 ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ પાટણમાં ઈસી 76,822 બેટા આવા નવા જ કંઈક આવા રેન્ક અલગ અલગ તમને આપ્યા છે મેં સાથે તમે જોઈ શકો બેટા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ સેક્ટર 28 ગાંધીનગરમાં ઈસી 50,256માં નંબર પર એલડી કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન 24,565 બેટા આગળ વિશ્વકર્માની અંદર બેટા 26,976 બેટા હવે આઈટી ની વાત ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી તો કે સર એલડી કોલેજની અંદર 8,979 વિશ્વકર્માની અંદર 36,520 કે સર વિશ્વકર્માની અંદર 36,520 ગવર્મેન્ટ કોલેજની અંદર ભાવનગરમાં બેટા 64,505 તો અહીંયા બેટા સરસ મજાની તમને અલગ અલગ કોલેજીસ આપવાનો ટ્રાય કર્યો ક્યાંક બેટા આંકડામાં માઇનર મિસ્ટેક હોઈ શકે વેરીફાઈ કરવા માટે અને વધારે ડિટેલમાં તો જ્યારે જાણવું છે કે કઈ કોલેજમાં કટ ઓફ ક્યાં અટકેલું છે તો એના માટે સરસ મજાની બેટા એસીપીસીની એટલે કે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ ગુજરાત જેવા તમે જોઈ શકો બેટા લાસ્ટ એડમિટેડ રેન્ક ઇન ઓનલાઈન રાઉન્ડ ઓફ ફર્સ્ટ યર ડિગ્રી એન્જિનિયરિંગ 25-26 ની અંદર કઈ કોલેજમાં કેટલું એડમિશન કયા નંબર પર અટક્યું છે બેટા દરેકની વિશેષ માહિતી તમને અહીંયા આપેલી છે બરાબર એમાં તમે જોઈ શકો અહીંયા ઓપન કેટેગરી એસસીબીસી કેટેગરી ઈડબ્લ્યુએસ કેટેગરી હે ને વોટ એવર ટીએફડબ્લ્યુએસ હોય જેડબલઈ નો રેન્ક કેટલો છે કયા કોટા પર એડમિશન મળ્યું જેડબલઈ કોટા સ્ટેટ કોટા બધી જ ઇન્ફોર્મેશન બેટા આની અંદર આપેલી છે અને આ પીડીએફ જો તમારે જોતી હોય તો બેટા વોટ્સઅપ ચેનલ પર આવી જવાનું છે પીડબ્લ્યુ ગુજરાતીની વોટ્સઅપ ચેનલ છે જેની ઉપર તને આની પીડીએફ મળી રહેશે રાઈટ અને ચેટ બોક્સમાં લખવાનું છે I want this PDF right yes so my dear students I hope કે તમે જોરદાર તૈયારી કરી છે અને બસ હવે આપણું ફ્યુચર બનાવવાનો સવાલ છે તો ત્યાં દરેક પળ પર આપણે સાથે રહ્યા છીએ રાઈટ તો ચલો વિદ્યાર્થી મિત્રો મળીએ કંઈક નવા સેશનની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત